ખેડૂત મિત્રો, હું વેલજીભાઈ ભુડિયા કચ્છ ભુજથી માધાપરથી બોલું છું. આજે તમને યુરિયા બનાવતા યુરિયા કેમ બનાવું છું એ મહત્વનું છે. મેં લેખમાં તો પહેલા મોકલ્યું છે, પણ એક યુરિયા તમારા હાથેથી તમે બનાવી શકો. એટલે વિડીયા માધ્યમે હું તમને જાણ કરું કે 4 લીટર દૂધ તમારે તાંબાના વાસણમાં રાખી દેવાનું અથવા પ્લાસ્ટિકના ડ્રમમાં કંઈ રાખો તો તમારે એની અંદર અડધા કિલા જેટલું કે ગમે તે તાંબાનો વાયર કે અંદર નાખી દેવાનો. એ 8 દિવસ સુધી એ દૂધને તમારે જમેલું આમને આમ રાખવાનું, દૂધ જમાવી દેવાનું છાશ નાખીને. અને એ જામી ગયા બાદ 8 દિવસે એને હાથેથી તમે હલવી નાખજો અને એ યુરિયા તમારું તૈયાર થાય. એમાંથી માખણ કાઢતા નહીં, પણ એ યુરિયા તમારે યુરિયાના ઠેકાણે એટલું બધું દૂધ કામ આવે છે કે દૂધમાંથી દહીં બની ગયું 4 લીટર, એ મહત્વનું છે. પછી એની સાથે તમારે આંકડાવાળું પાણી અને ગૌમૂત્ર તમે 5 લીટર 7 લીટર 10 લીટર તમને નાખવાની છૂટી, અને એવી જ રીતે તમે ગૌમૂત્ર નાખવાની અંદર, તો તમારે આ યુરિયા ક્યાંય લેવા નહીં જવું પડે ને એટલી બધી તાકાત છે. અને તમે સ્પ્રે કરશો તો પણ એટલું ને એટલું કામ આવશે. સ્પ્રે કરવામાં માત્ર તમારે એમાં આ એક ડ્રમ તમારે ભરી લેવાનો. આ મેં તમે દ્રાવણ બતાવ્યું 4 લીટરનું, એમાં 200 લીટરનો ડ્રમ ભરી અને તમારે ધુરિયા પદ્ધતિમાં વાપરવું તો ધુરિયા પદ્ધતિમાં, અને ડ્રીપમાં જો વાપરશો તો ડ્રીપ તો ઘણી બધું કામ કરશે. 3 થી 4 એકરમાં પૂરું થઈ રહેશે. તો હું તો ડ્રીપનો મહિમા એટલા માટે કહું છું કે ખેડૂતોને ઓછા પાણીએ, ઓછા ખર્ચે, ઓછી મહેનતે કેમ વધુ ઉત્પાદન આવે અને સારું ઉત્પાદન આવે એના માટે મારા પ્રયત્નો છે. અને આજે તારીખ 22 છે, 22/9/2024 રવિવાર છે. તો આ વિષય હું એટલા માટે આપણે મૂકું છું કે ખેડૂત સુખી થશે, ધરતી સુખી થશે, ખાનાર સુખી થશે અને પર્યાવરણનું આખું વાતાવરણ બદલશે. પર્યાવરણને બદલાવવું એ આપણા બધાના હાથમાં છે. ખેડતી કરતો જે પરિવાર છે એ ગમે તે રીતે આને પરિવર્તન લઈ આવે. અને આંકડાનું પાણી કઈ રીતે બનાવું મેં પહેલા પણ કહ્યું છે. 200 લીટરના ડ્રમમાં 20 થી 25 કિલો આંકડો નાખી દેજો એટલે 15 દિવસમાં તૈયાર થઈ જશે. અને એનું તમારે પાણી વાપરવાનું, ગૌમૂત્ર જૂનું કે તાજું કોઈ બી. અને તમને વધારે કંઈ કરવું હોય તો તમે એની અંદર તાજા પોદરા, તાજું છાણ, તો આ ગોબરને તમે 5 થી 7 કિલો 10 કિલો વાપરી શકો. જય સિયારામ. બપોર બાદ મારો ફોન તમે કરી શકો. 94 26 99 11 12 3 થી 6 મારો સંપર્ક કરવા હું વિનંતી કરું છું. કાંઈ બી કામ હશે તો હું તમને સહકાર આપીશ. જય સિયારામ.